ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક મૂર્ધન્ય સર્જક અખા વિશે વાત કરવાની છે. અખો એનું સર્જન કેવું હતું, એમનું જીવન કેવું હતું, કઈ પરિસ્થિતિની અંદર અખાએ પ્રાચીન કાળની અંદર એટલે કે મધ્યકાળની અંદર એમને જે સંશોધનો કર્યા, જે સાહિત્યની રચના કરી, એના વિશેની આપણે વાત કરીએ છીએ. મિત્રો, અહીંયા જીપીએસસી અને યુપીએસસીની અંદર અભ્યાસક્રમની અંદર ગુજરાતી સાહિત્ય જે આવે છે એની અંદર ગ્રંથકાર તરીકે કે સાહિત્યકાર તરીકેનો જે અભ્યાસ આવે છે એમાંના આની પૂર્વે આપણે એક નરસિંહ મહેતા વિશેનું આખું ચર્ચા એમના સર્જન કવન વિશેની કરી ગયા. હવે એના પછીના ક્રમની અંદર અખા વિશેનું, અખાના જીવન અને કવન વિશેની આપણે વાત કરવાની છે. અખો એક અધ્યયન, એ વિશે આપણે વાત કરીએ તો પ્રાચીન કાળમાં ગ્રંથો લખાતા ન હતા ત્યારે ગુરુ પરંપરા દ્વારા શ્રુતિ અને સ્મૃતિ રૂપે જ્ઞાન વહેતું રહેતું હતું. મધ્યકાળના સર્જકોનું લખાણ એ લગભગ હસ્તપ્રતોની અંદર સ્થિર થવા લાગેલું હતું અને છેલ્લે આવેલી મુદ્રણ કળાએ એટલે કે છાપકામના આધારે આપણે એક જ પુસ્તકની અસંખ્ય પ્રતો છાપવાની સુવિધા આપણે ત્યાં અહીંયા ઉપલબ્ધ થઈ. પરિણામે આજના કોઈ પણ લેખકના સાહિત્ય અથવા તો જીવન વિશે, એના સર્જન વિશેનો જો સર્વાંગી પરિચય આપણે જોઈતો હોય તો એ સાવ સહેલી રીતે મળી શકે એવું છે. એની સરખામણીએ 500 કે 1000 વર્ષ પૂર્વે થઈ ગયેલા ભારતના ખ્યાતનામ સંસ્કૃત સાહિત્ય સ્વામીઓ કે મધ્યકાળના ગુજરાતી સાહિત્યના સર્જકો મોટાભાગના, એમના જીવન પરિચય મળવો અતિ દુર્લભ છે. કારણ કે એ વખતે છાપકામની કે મુદ્રણ કલાની વ્યવસ્થા નહોતી અને આ જ સ્થિતિમાં જે તે સર્જકોએ પોતાની જે કૃતિઓની રચના કરી, એમના જીવનને આંશિક અથવા પરોક્ષ રીતે રજૂ કરતા ઉદ્ગારો એ કૃતિની રચના સાલમાં હોય, હસ્તપ્રતના લખાણનું વર્ષ હોય, કૃતિની ભાષા અને કવિની રચના પર જોવા મળતા એના પુરોગામીઓનું કે સમકાલીન હોય કે અનુગામી સર્જકોનો જે પ્રભાવ છે, એવા આનુષંગિક તત્વોને આધાર લેવો પડે એવું છે. અખે ગીતાના કરતાં અખાના જીવન વિશે નિર્ધારિત કરવામાં એના સમયની જે આધારભૂત લેખાઈ એવી સામગ્રી ઘણા ઓછા પ્રમાણમાં મળે છે. આ સ્થિતિમાં અખા વિશે કેટલાક વિદ્વાનોએ કરેલા સંશોધનોના પ્રયત્નો એ અખાના જીવન ઉપર પ્રકાશ પડી શકે એવી સામગ્રી આપણે મેળવી છે. આજથી 50 વર્ષ અગાઉ સ્વર્ગસ્થ ઉમાશંકર જોશીએ આ દિશામાં પ્રથમ જે કહી શકાય એવો શ્રદ્ધેય પરિશ્રમ કરીને આપેલો ગ્રંથ અખો એક અધ્યયન એ ઈસવીસન 1941માં પ્રગટ થયો હતો. એની સુધારેલી આવૃત્તિ લગભગ ઈસવીસન 1973માં પ્રગટ થઈ હતી. એ પછી ગુજરાતી સાહિત્યના મધ્યકાળનો ઇતિહાસ લખનાર અધ્યાપક ત્રિપુટી અનંતરાય રાવળ છે, વિજયરાય દ્વૈત અને ધીરુભાઈ ઠાકર દ્વારા આ માહિતી વધુ સ્પષ્ટ બનતી ગઈ. પ્રેમાનંદ સાહિત્ય સભા હોય, વડોદરા દ્વારા પ્રગટ થયેલા સ્વર્ગસ્થ મંજુલાલ મજમુદાર સંપાદિત સાહિત્યકાર અખો કે કવિ અખા વિશેના અભ્યાસપૂર્ણ લેખો આપણને પ્રાપ્ત થાય છે. છેલ્લા તબક્કામાં શ્રી શિવલાલ જેસલપુરાએ અખાની કાવ્યકૃતિઓનો સંપાદન સાથે પ્રગટ કરેલો ગ્રંથ સવિશેષ આધારભૂત સામગ્રી રજૂ કરે છે. અહીંયા મધ્યકાલીન ભારતમાં ભક્તિ કવિતાનું એ વખતે એક પ્રચંડ મોજું આવ્યું અને ખાસ કરીને ઉત્તર ભારતની એટલે કે હિન્દની અર્વાચીન ભાષાઓને એણે નવપલ્લવિત કરી મૂકી, એટલે એક નવું સર્જન ઊભું થયું ભક્તિ સાહિત્યની અંદર. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે મધ્યકાળનું બૌદ્ધા સાહિત્ય એટલે લગભગ સાહિત્ય એ પદ્યની અંદર લખાવેલું છે
અને પદ્યની અંદર લખાયેલા આ સાહિત્ય સ્વરૂપ એ જે તે સમયે જે પરિસ્થિતિની અંદર મુદ્રણ યંત્ર કે છાપખાનો ન હોવાના કારણે એક કંઠોપકંઠ જળવાયેલું છે. એટલે એકબીજા જનશ્રુતિના આધારે કહીએ અથવા તો જનસમૂહના લોકકંઠે કે એક પેઢીથી બીજી પેઢી એ રીતે સચવાતું આવ્યું છે. હવે આ ભક્તિનો જે મોજું હતું બૌદ્ધ મધ્યકાળની અંદર લગભગ જે સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ થયું એમાં એ પદ્ય હોય, આખ્યાન હોય, રાસ હોય, ગરબા હોય, ધોળ હોય, ધક્કો હોય, ભક્તિ સાહિત્યનું કોઈ પણ જે સાહિત્ય સર્જન થયું મધ્યકાળની અંદર એ લગભગ પદ્યમાં થયું અને એમાં ધર્મ એક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે અને ધર્મ આધારિત જ આખું એ સાહિત્ય રચાયેલું. નરસિંહ પછીનું કે નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય જુઓ કે જૈનેતર સાહિત્ય જુઓ બધાની અંદર માત્ર ને માત્ર ધર્મ જ આવે છે. હવે આપણે અહીંયા ભક્તિની વાત કરીએ કે જેટલા પણ સર્જકો મધ્યકાળની અંદર થઈ ગયા હતા એ લોકોએ ભક્તિ સાહિત્ય ઉપર વધારે ભાર મૂક્યો હતો. ભાષામાં જે ભક્તિનું પ્રાગટ્ય ભાષાઓમાં જે ભક્તિ સાહિત્ય પ્રગટ્યું તેમાં મુખ્ય બે વિચારધારાઓ છે. એમાં એક ભક્તિ સાહિત્યની વિચારધારા એક સગુણ ભક્તિ અને બીજી નિર્ગુણ ભક્તિ. હવે સગુણ ભક્તિ એ રામાશ્રય અને કૃષ્ણમય એમ બે સ્વરૂપની જોવા મળે છે. એટલે કોઈક સર્જકોએ રામને ધ્યાનમાં રાખીને કે રામને પોતાના ઈષ્ટદેવ માનીને જે ભક્તિ કરી કે ભક્તિ સાહિત્યનું જે સર્જન કર્યું એ રામાશ્રય ભક્તિ થઈ. અને જે કૃષ્ણને ધ્યાનમાં રાખીને જેમ કે નરસિંહ છે, મીરા છે, દયારામ છે આદિ ઘણા બધા જે સંત કવિઓ થઈ ગયા એમને કૃષ્ણમય ભક્તિ કરી. એટલે એવી જે ભક્તિ છે કૃષ્ણમય ભક્તિ એમ બે સ્વરૂપની સગુણા ભક્તિ જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામાશ્રય ભક્તિ ધારા એ લગભગ ભાલણ, પ્રેમાનંદ, ગિરધર આદિ વગેરેમાં જોવા મળે છે. જ્યારે કૃષ્ણમય ભક્તિ ધારા એ નરસિંહ, મીરા, દયારામ આદિ સંતોની અંદર જોવા મળે છે. પરંતુ નિર્ગુણ ભક્તિનો માર્ગ જે છે જે વિચારધારા છે તે સૌ પ્રથમ આપણને નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જોવા મળે છે. એવું નથી કે નરસિંહ મહેતાએ માત્ર ભક્તિનો મહિમા કર્યો હોય. એમના જીવનના શરૂઆતની અંદર એમને ભક્તિનો મહિમા જે કહ્યો એની અંદર કૃષ્ણ ભક્તિ છે, બાળલીલાના પદો છે, કૃષ્ણલીલાના પદો છે. એ બધા જ પદો ઉપરાંત નરસિંહ મહેતાએ સગુણા ભક્તિ ઉપરાંત નિર્ગુણા ભક્તિ કે જેની અંદર ધર્મની છાંટ ઓછી જોવા મળે પણ જ્યાં તાત્વિક દર્શન હોય, તત્વનું દર્શન હોય, ફિલોસોફિકલ વાત આવતી હોય એવા સાહિત્યનું જે સર્જન કર્યું એની અંદર પ્રભાતિયાની અંદર આપણને આ નિર્ગુણા ભક્તિનો અંશો પડેલા જોવા મળે છે. એકલા અખાએ માત્ર નિર્ગુણા ભક્તિ નથી કરી પણ નરસિંહમાં પણ આના અંશ એના બીજ આપણને જોવા મળે છે. અર્થાત અખાની નિર્ગુણ ભક્તિ વિચારધારા જે છે એ સૌ પ્રથમ નરસિંહ મહેતામાં જોવા મળે છે. આપણે હાલ વાત કરી. હવે આપણે આમ જોવા જઈએ તો આ નિર્ગુણ ભક્તિનો સ્ત્રોત એ માત્ર વિચારધારાનો જે સ્ત્રોત છે માત્ર અખાથી જ ચાલુ થયો? ના, એવું નથી. અખા અને નરસિંહ અને કબીરથી એના પહેલાં નામદેવ જેવા સંતની અંદર આ નિર્ગુણ ભક્તિનો પ્રવાહ આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં જ નહીં દેશના મધ્યકાલીન સાહિત્યમાં અખાનો અવાજ એક આખો અનોખો પડે છે. જો કોઈની સાથે અખાનો અવાજ મળતો આવતો હોય તો તે માત્ર ને માત્ર કબીર સાથે છે. મધ્યકાળમાં કબીર અને અખાની જોડી તરત જ ધ્યાન ખેંચે તેવી છે કારણ કે બંને નિર્ગુણ ભક્તિની ઉપાસના કરી છે. કબીરમાં પણ ક્યાંક સગુણ ભક્તિનો સમાદર છે. અખાનું પણ ઘણીવાર એવું કહેવું છે કે ચિત્ત સ્થિર કરવું તો નિર્ગુણ ભક્તિમાં જ, ચિત્ત સ્થિર કરવું તો નિર્ગુણ ભક્તિમાં જ પણ પછીથી સગુણને પણ સેવવો એવું તેનું માનવું છે. એવું અખો માને છે. જેમ એ કહે છે ઉદાહરણ આપતા કે જેમ દૂધમાં કુદરતી ખાંડ અને મીઠાશ તો છે જ પણ એમાં વળી જો સાકર ઉમેરીએ તો વળી દૂધ વધારે મીઠાશવાળું લાગે. અખો આ માટે કહે છે કે નિર્ગુણ થઈને પણ નિર્ગુણ થઈને સગુણમાં મળે, નિર્ગુણ થઈને સગુણમાં મળે તો અખા જેમ દૂધમાં સાકર ભળે. આમ એક રીતે જોઈએ તો સમન્વયદર્શી અખાએ નિર્ગુણ ઉપાસના દ્વારા તત્કાલીન સગુણોપાસના બંનેનો એટલે કે આખીએ જે વિચારધારા નિર્ગુણ અને સગુણની હતી વિચારધારાનો ઝઘડો એ પોતાના સાહિત્યની અંદર સમાવ્યો છે. હવે આપણે અખાના જીવન વિશે, એનું જીવન કેવું હતું, અખાનો જન્મ ક્યારે થયેલો હતો,
એ વિશેની એની આધારભૂત માહિતી આપણે અમુક સંશોધનોને ધ્યાનમાં રાખીને આગળ વધીએ અને અખાના જીવન વિશે આપણે ચર્ચા કરીએ. અખાના જીવન વિશે ચર્ચાને જો સહઆધાર કહી શકે એવી હકીકતોને ધ્યાનમાં લઈએ તો અખા વિશે માત્ર ને માત્ર એની કૃતિઓમાંથી થોડીક હકીકતો મળે છે. જેમાં જોઈએ તો પ્રથમ એના કેટલાક પદોને અંતે નામ નિર્વચનમાં હોય અર્થાત પદના અંતમાં કે મધ્યમાં નામ કે અટક વિશે સોનારા એવો ઉલ્લેખ મળે છે. એ અર્થ ઉપરથી આપણે એ જાણી શકીએ છીએ કે અખાની જાતિ એની અટક જે છે એ સોની જાતિનો હતો એવું દર્શાવે છે. બીજું ઉદાહરણ લઈએ તો બીજો આધાર એ છે સહઆધાર, જો કોઈ હકીકતો એના કૃતિમાંથી મળતી હોય તો બીજો આધાર એ એના છપ્પા છે. છપ્પાની અંદર પ્રપંચ અંગ, એ પ્રપંચ અંગ 167:8 પ્રમાણે એણે ગોકુળનાથને ગુરુ કર્યા. અને ત્રીજા આધાર તરીકે એની કૃતિઓમાંથી પંચીકરણની જે હસ્તપ્રતો અને ગુરુ શિષ્ય સંવાદની પણ કેટલીક હસ્તપ્રતની અંદર જેનો રચના સાલ સંવંત 1701 અર્થાત 1645 તથા અખે ગીતાના હસ્તપ્રતનો રચના સાલ સંવંત 1705 ઈસવીસન 1649 એ બતાવે છે, જે પરથી અખાના જીવનની કેટલીક બાબતો પુરાવા સાથે આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. હવે આ ત્રણ સહઆધાર આપણે કહી શક્યા એમની કૃતિઓના આધારે અખાના અને એના સર્જન પ્રમાણે એની અંદરથી જે પણ આપણને એની હકીકત અખાના જીવન વિશેની પ્રાપ્ત થઈ એ જોઈ. હવે જનસમૂહ શું કહે છે, લોકકંઠે જે વાતો કહેવાતી આવી છે એ પ્રમાણે જોઈએ તો જનશ્રુતિ પ્રમાણે અખાના જીવનની કેટલીક હકીકતો આપણે જોઈએ તો અખો એ અમદાવાદની દક્ષિણ એ 10 માઇલ દૂર આવેલા જેતલપુર, જે અમદાવાદની નજીક છે, એ જેતલપુરનો વતની હતો અને પછીથી ધંધાર્થે આવીને એના પિતા એ અમદાવાદમાં આવીને વસ્યા. અને હાલની તારીખની અંદર અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં કૂવાવાળો ખાંચો એક કહેવાય છે, એ કૂવાવાળા ખાંચાની અંદર એક મકાન છે. એ મકાનના એક ઓરડાને અખાનો ઓરડો, એ ખંડને અખાનો ઓરડો એવું કહે છે. મિત્રો, અખાના જીવન અને કુટુંબની વધુ વિગતો શ્રી કેકા શાસ્ત્રીએ આ પ્રમાણે દર્શાવી છે, જેમાં અખાના પિતા એ રહિયાદાસ જેતલપુરમાં ધંધો કરીને પોતાના નાના કુટુંબનો વ્યવહાર ચલાવતા હતા. સંવંત 1649 અથવા તો બીજા મતને આધારે 1653 લગભગમાં તેમને ત્યાં આ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર અખાનો જન્મ થયો. એ પછી એક પુત્રીનો જન્મ આપી તેની માતા મરણ પામી. પિતાએ બાળપણમાં જ અખાને પરણાવ્યો. એની 20 વર્ષની ઉંમરે એના પિતા મૃત્યુ પામ્યા. થોડા સમયમાં નાની બહેન અને પત્નીનું પણ મૃત્યુ પામ્યા અને અખો એકલો થઈ ગયો. એને ફરીવાર લગ્ન કર્યું, પણ નસીબના બળિયા અખાનો એ ગૃહ સંસાર પણ થોડા જ સમયમાં એ મૃત્યુની વિરહની અંદર વિલીન થઈ ગયો. આમ સગાઓ થોડા જ સમયમાં મૃત્યુ શરણ થયા. અખાના હૃદયમાં વૈરાગ્યના અંકુર ફૂટ્યા. આમ અખાનો જન્મ જેતલપુરમાં થયેલો હતો અને આવીને તે વસેલો અમદાવાદમાં. અખાના જીવનકાળ દરમિયાન અમદાવાદ જે છે એ ધીમે ધીમે વિકસતું ગયું અને આસપાસના ગામના લોકોએ અમદાવાદમાં આવીને વસ્યા અને વસતા હતા. અખાએ જુવાનીમાં પિતા ગુમાવ્યા, એકની એક વાલી બહેન ગુમાવી, પત્નીનું અવસાન થયું, બીજી વારની પત્નીનો પણ મૃત્યુએ એમને વિયોગ કરાયો. સંતતિ બાળ બચ્ચા કંઈ હતા નહીં. એવામાં વૈરાગ્ય તરફ ને ચિત્તને ધક્કો આપનાર એક 2 પ્રસંગો એના જીવનમાં બન્યા. પહેલો પ્રસંગ, એક અખાએ ધર્મની માનેલી બહેન, એ બહેને 300 રૂપિયા અખા પાસે મૂકેલા રાખવા માટે એક મૂડી તરીકે. તે ઉઠાવી લેવાની ઈચ્છાથી એની બહેને સોનાની એક કંઠી બનાવી આપવા અખાને કહ્યું. અખો મૂળ સોનીનો ધંધો કરતો હતો. એણે અખાને કહ્યું અને ગાંઠના અખાએ 100 રૂપિયાનું સોનું ઉમેરી અને એને પોતાની ધર્મની બાનેલી બહેનને કંઠી કરી આપી. લોકવાયકા પ્રમાણે સોની તો સગી બહેનનું પણ ચોરે એ કહેવતથી દોરાઈ બાઈએ કસ કઢાવ્યો. એ કંઠી 400ની નીકળી. બીજા સોની પાસે કસ કઢાયો એટલે 400ની નીકળી. કસોટી કરવા માટે સોનુને કાપવું તો પડે જ. એ કાપ મૂકનાર સોનીએ એવું કહ્યું કે એ તો હવે એનો મૂળ ઘડનારો જ હવે એને પહેલાં જેવી કરી શકે. એમ જણાવતા એ અખા પાસે ગઈ અને કંઠી ઉંદરે કાપી છે એવી એને વાત ઉપસાવી કાઢી
અને એને તું સરખી કરી આપ, સમારી આપવા કહ્યું. પણ અખો હોશિયાર હતો. અખાએ જોયું કે આ ઉંદરનો કાપ એ ઉંદરનો નથી, સાચી વાત સી છે એમ પૂછતા અખાને બધો ભેદ મળ્યો અને એને બહુ દુઃખ થયું કે જેને પોતે ધર્મની બેન માની હતી એને આવું પોતાના ઉપર અવિશ્વાસ મૂક્યો. બીજા પ્રસંગમાં અખોએ અમદાવાદમાં ટંકશાળ, એ વખતે કંઈક જહાંગીરનો કે એવો કંઈક શાસનકાળ હતો ને જહાંગીરના શાસનકાળમાં ટંકશાળા ચાલતી હતી અને ટંકશાળાની અંદર સિક્કા બનાવવા માટે અખાને ત્યાં ટંકશાળાના સુબા તરીકે નિમવામાં આવ્યો. એ સિક્કાઓમાં હલકી ધાતુ ભેળવે છે એવી કોઈએ ફરિયાદ કરી. તપાસ થઈ. થોડા જ દિવસમાં કાચી જેલમાં અખાને રહેવું પડ્યું અને છેવટે અખો નિર્દોષ છૂટ્યો. આ બે પ્રસંગોથી અખાને સોનીના ધંધા ઉપર ભયંકર ધિક્કાર થયો અને ઓજારો જે હતા એ કૂવામાં નાખી દઈ સંસારમાં સાચું શું છે તેની ખોજ કરવા એ નીકળી પડ્યો. ગોકુળ ગયો. ત્યાં વૈષ્ણવ સંપ્રદાયના ચોથા પૌત્ર ગોકુળનાથને ગુરુ કર્યા. આ ગોકુળનાથની વાત એને ઘણા છપ્પાની અંદર એના કાવ્ય સર્જનમાં કહી છે. એ ગોકુળનાથને એને ગુરુ કર્યા. ત્યારબાદ કાશી જઈ અને બ્રહ્માનંદ સ્વામીના પ્રવચનમાં એને રસ પડ્યો. હવે એ ગોકુળ જઈ અને ગોકુળનાથને જે રસ ગુરુ કર્યા એ વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ, એના માટે એમને લખ્યું છે કે ગુરુ કર્યા મેં ગોકુળનાથ નગુરા મનને ઘાલીનાથ. સૌ પ્રથમ અખાના જીવનની અંદર જો ગુરુ હોય તો એ પહેલાં બ્રહ્માનંદ સ્વામી છે અને વૈષ્ણવ સંપ્રદાયના હતા. પાછળથી અખાના મનમાં જે પણ આવ્યું એમને બ્રહ્માનંદ સ્વામી ઉપરથી રસ ઉડી ગયો અને એ રસ ઉડી ગયા પછી એમને વૈષ્ણવ સંપ્રદાયનો ક્યાંક ક્યાંક એમના સાહિત્યની અંદર આડકતરી રીતે વૈષ્ણવ સંપ્રદાય ઉપર ચાપકા પણ માર્યા છે. એ પછી અખો ભટકતો રખડતો એ કાશી ગયો અને કાશી ની અંદર જઈને એને બીજા ગુરુની શોધમાં, ત્યાં બ્રહ્માનંદ નામના જે બીજા જે હતા ત્યાં એમને પણ 3 શિષ્યો હતા, ગુજરાતી શિષ્યો હોવાનું પણ એમને એક નિર્દેશ મળે છે. કદાચ અખાએ એક દુહો લખ્યો છે એની અંદર અખાએ કહ્યું છે કે અખાએ કર્યો ડખો, ગોપાળે કરી ઘેંસ, બુટે કર્યો કૂટો, નરહરને કે સિરાવા બેસ. એટલે ગોપાળ, અખો, બુટો અને નરહર એમ 3 શિષ્યો એમના હોઈ શકે એવું અહીંયા બ્રહ્માનંદ સ્વામી અખાને કેવી રીતે મળ્યા એની વાત આપણે કરીએ. બ્રહ્માનંદ સ્વામી એ પોતે કાશીની અંદર એક નદી કિનારે મણિકર્ટિકા કે એવું કંઈક નદીનો ઘાટ છે ત્યાં ઝૂંપડી બનાવીને રહેતા હતા અને ત્યાં એમની એક ટેવ મુજબ એમનો એક નિયમ હતો કે એક જ સમયે એક જ શિષ્યને જ્ઞાન આપવું. એટલે બીજા શિષ્યને એ લેતા નહીં. અખાને બહારથી સાંભળવા મળ્યું કે આ સ્વામીની અંદર કંઈક એવી શક્તિ પડેલી છે એના જ્ઞાનની અંદર. અખો એમને સાંભળવા ગયો અને સાંભળતા એને એના વૈરાગ્યની અંદર પડેલી જે શક્તિઓ હતી, એના વૈરાગ્યથી ઉત્પન્ન થયેલી એના મનની અંદર પડેલી જે શક્તિઓ હતી એ બહાર આવી અને એને આ બ્રહ્માનંદ સ્વામીની અંદર રસ પડ્યો. એક દિવસ એવું થયું કે નદીના કાંઠે ઝૂંપડાની અંદર ગુરુ બ્રહ્માનંદ સ્વામી એના શિષ્યને પ્રવચન આપતા હતા અને એ પ્રવચન આપતા હતા ત્યારે અખો છુપાઈને બહાર આ પ્રવચનને સાંભળતો હતો. એ છુપાઈને એને એ ગુરુની વાત સાંભળી. એવામાં એ વાતમાં વારંવાર હોંકારો ધરવાનો હોય તો એ શિષ્ય કંઈક ઝોકું આવી ગયું, એ ઝોકુના કારણે એ હોંકારો ન ધરી શક્યો. એટલે જો હોંકારો ન ધરે તો સ્વામી પોતાનું પ્રવચન જે આપતા હતા, જે પોતાની વાણી જ્ઞાનવાણી વહેવાતા હતા એ જ્ઞાનવાણી બંધ થઈ જાય. એટલે અખાએ તરત જ એ શિષ્યની જગ્યાએ બહાર રહેતા બેઠેલા, છુપાઈને બેઠેલો તેને હોંકારો ધર્યો અને હોંકારો ધર્યો એટલે તરત જ ગુરુ ઉઠીને બહાર આવ્યા ઝૂંપડાની અને જોયું કે ભાઈ કેમ, અને એ પૃચ્છા કરી. ત્યારે અખાએ આટલા દિવસ સુધી જે 2, 4, 5 દિવસ સુધી એને જે તપસ્યા કરી બહાર રહીને અને ગુરુની જે જ્ઞાનવાણીનો લાભ ઉઠાયો એ જ્ઞાન એને ટૂંક સારી ગુરુને સંભળાવી દીધું. એટલે ગુરુને પણ અખાની અંદર કંઈક લાગ્યું કે ના, આ માણસની અંદર એવી કંઈક શક્તિઓ છે જે મારા શિષ્ય બનવાને લાયક છે. ટૂંક એવી રીતે એમને બ્રહ્માનંદ સ્વામી એ ગુરુ તરીકે મળ્યા. ટૂંકમાં અભ્યાસી સંશોધનના અંતે અખાનો સમય એ 1591થી ઈસવીસન 1656 હશે એવું માનવામાં આવે છે. મધ્યકાળના ગુજરાતી જ્ઞાની કવિઓમાં મોખરાના સ્થાને બેઠેલા કવિ અખાનું વ્યક્તિગત જો જીવન અને અધ્યાત્મ પરંપરા એના સાહિત્ય જેટલી જ લોકમુખે ચર્ચાતી અને સચવાતી રહી છે. અખાના કવનમાં પડેલી વિગતો
અખાના એક પ્રભાવક વ્યક્તિત્વનો પરિચય કરાવે છે આપણને. એના જીવનના કેટલાક પ્રસંગોએ અખાના જીવન અને વિચારધારાને ઘડવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. વિક્રમ સંવંતના 17મા શતકના ઉત્તરાર્ધમાં વિરાજતા આ પ્રખર કવિની કાવ્ય રચનાઓ વિશે આપણે આગળના લેક્ચરમાં અનુસંધાનમાં વાત કરીશું. અસ્તુ. નમસ્કાર. સ્વાધ્યાય ટીવી